હેલો ગાઈસ, તો આજે અમે લોકો આવ્યા છીએ પહાડ ચડવા માટે, જે રાણાવાવમાં આવેલ છે. રાણાવાવથી 4-5 કિલોમીટર દૂર એક ભતવારીમાનું મંદિર આવેલું છે, તે પહાડ ઉપર છે. તો આજે અમે લોકો ત્યાં દર્શન કરવા જવાના છીએ, તે પણ હાલીને જવાના છીએ. જો ફ્રેન્ડ્સ, હવે અત્યારે અમે લોકો જામવંતની ગુફાથી બહુ આગળ એક પહાડ જેવું છે, ત્યાં મંદિર છે, ત્યાં માટે જઈ રહ્યા છીએ. આગળ ફોરેસ્ટવાળાની પરમિશન લઈ ત્યાં એન્ટ્રી કરાવવી પડે આગળ. ને ચાલુ વરસાદ હતો એટલે ત્યાં શૂટિંગ ના થયું. હવે અમે લોકો જો અહીં બધા નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો કરી ચાલો તો જો જંગલ ચારો તરફ, જંગલમાં જો નાસ્તાની મોજ. જો ફ્રેન્ડ્સ, ચાલો તો જંગલમાં નાસ્તો હાલે, જંગલની મોજનું. જાય છે ત્યાં જો મંદિર અહીંયા એટલું દૂર છે, ઝૂમ કરીને બતાવું તમને. ને વરસાદ પણ હમણાં જ બંધ થયો છે, જોરદાર વરસાદ ચાલુ હતો એટલે આગળના રોડનું મેં શૂટિંગ ના ઉતારી ગયા. જો બધા તો ઘણા બીજા પણ લોકો ઘણા આવેલા છે અહીંયા, ત્યાં ચડીને જવાનું છે. અત્યારે અમે ફૂલ એન્જોય કરતા જઈએ. બહુ જ મજા આવે મોનસૂનમાં એડવેન્ચર કરવાની. જો અમારી ટીમ બધી આગળ આવેલી જાય છે. થોડી વાર પહેલાં જ અમે નાસ્તો કર્યો એટલે બહુ મજા આવી ગઈ. મોનસૂનમાં ચાલુ વરસાદમાં ગાંઠિયા ને મરચાં ખાવાની. એવું લાગે છે અહીંથી પગથિયા ચડવાનું આવી ગયું છે. ખબર તો નથી અમને જ કે પગથિયા જ છે આગળ ચડવાના. ફર્સ્ટ ટાઈમ જ આવ્યા હોય અમે લોકો અહીંયા. ફ્રેન્ડ, જો પાર્કિંગ જેવું આવ્યું, પણ અમને હજી રસ્તાની ખબર નથી કઈ બાજુથી રસ્તો અહીંયા જાય છે. બધા ઘૂમરા મારે આડાવરા. રસ્તો ગોતીએ, હવે જો રસ્તો જડી જાય તો ચાલુ કરી દઈએ. અમે વહેલા પૂગીએ, દર્શન કરીને આવીએ વરસાદના વહેલા પાછા. જો તમે અહીંયા બાઇક ને ઘણી પડી છે. અમારી પાછળ જે છે ને એ મંદિર છે. લોકેશનની તો બહુ ખબર નથી ક્યાંનું શું હોય. તો જો તમને બેક કેમેરો કરીને બતાવું, જો એનું વ્યૂ અત્યારે જંગલનું. જોવા જવાનું છે અમારે લોકોને. નજારો કંઈક આવો છે. જો ફ્રેન્ડ્સ, જંગલમાં આવી ગયા છે. હું અત્યારે ઝાખું દેખાવાનું કારણ છે કે કેમેરામાં વરસાદના હિસાબે પાણી આવી ગયું. સાફ કર્યું, હાથ ગાંઠિયા ખાતા તેલવાળા હતા એટલે બહુ મસ્ત દેખાતું નથી. જો તમે જો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત વ્યૂ થાય એનું. મજા આવી ગઈ અહીંયા આવીને. તમને લોકોને મોનસૂનમાં જો ટાઈમ મળે તો આવજો જરૂર એકવાર અહીંયા ફરવા. જો અહીંયા કોઈ ગાડી કે કોઈ પાકા રસ્તા નથી, ખુદ अपने दम पे चल के आना होता है. हालीने ज आवવાનું પગપાળા યાત્રા. જો કેમ હે રસ્તો, કેમ હે તમે જો. सब ढीला हो गया ना. આજે સામે દેખાય છે તે રાણાવાવ છે. એકદમ ચાલી રહ્યું છે.
જો તમે એક એડવેન્ચર લવર હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે. જો ગિરનાર પર્વત કરતાં પણ ખૂબ જ સ્ટ્રગલવાળું છે આ. કેમ કે અહીંયા આ પર્વત પર ચડવા માટે કોઈ સીડી નથી હોતી, બસ આ જ રીતે તમારે હેકિંગ કરીને જવું પડે છે. જો કેટલો ડેન્જરસ રસ્તો હોય. તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો. હજી તો જેટલું ચડ્યા એટલું બાકી છે. હા, ચડી ગયો ફ્રેન્ડ્સ. માય ગોડ. આજ રસ્તે થઈને હાલીને જવાનું. જોઈ શકો તમે. જુઓ જો આ રીતે હાલીને જવાનું હે રસ્તો. જો અહીંયા આ રીતે હાલીને તમારાથી પુગાય એવી હિંમત હોય તો જ અહીંયા દર્શન કરવા માટે આવજો. હવે એવું લાગે છે ફ્રેન્ડ્સ કે અમે મંદિરના બહુ નજદીક પહોંચી ગયા છીએ. જો ફ્રેન્ડ રસ્તો એટલો ડેન્જર છે. જો ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે એટલું આખું આખું કરીને હાલવું પડે. જોવો તમે. તો અહીંયા આવવાનું પસંદ કરજો ફ્રેન્ડ. જો અમારી પૂરી ટીમ પૂરી ગઈ છે અહીંયા. જો મિત્રો જો ફ્રેન્ડ્સ એનું વ્યૂ જો. જો થોડો એવો રસ્તો લઈ ચલાવે છે, પછી તમારે જંગલની અંદર હાલવું પડે. બાકી તો રસ્તો તો જો કે છે જ નહીં અહીંયા. 1 and 10% ઓનલી જંગલ. જો ફ્રેન્ડ્સ નજદીક પહોંચી ગયા છીએ અમે. પથ્થર પણ પાણીના હિસાબે બહુ જ લપસણીય થઈ ગયા છે. બહુ ખાસ ધ્યાન રાખે હાલવું પડે એમ છે અહીંયા. મંદિરની પાછળથી મંદિરમાં જવાનો રસ્તો છે. ડાયરેક્ટ હોત તો કોઈ વાંધો નહીં. તો જો ફ્રેન્ડ્સ કેટલો ડેન્જર રસ્તો છે અહીંયા આવવા માટે. જો આમ થઈને સોમ આવી જાય ત્યાંથી. શું છે? नाखी दे। देखो फ्रेंड्स, हम लोग यहाँ पे रास्ता भटक गए थे, मंदिर उतर से हम लोग पीछे से आए। सॉरी जो फ्रेंड्स मंदिर तो आगे रही गયું હતું, અમે લોકો બધા રસ્તો ભૂલી ગયા હતા અને મંદિરની પાછળ પહાડ ચડીને આવ્યા। જો એ પાછળ તમને એ બધું કેટલું ડેન્જર છે જો પાછળ ફરીને અમે લોકો અહીંયા આ રીતે આગળ થઈને આ રસ્તે થઈને આવ્યા। જો ફ્રેન્ડ્સ ડેફિનેટલી મંદિરે પૂકી ગયા છે। દર્શન કરી લઈએ પછી જોઈએ। આ પહાડ એટલું ઉપર છે કે ઇન્ટરનેટ પણ અહીંયા બંધ થઈ ગયું છે। તો હવે અમે આગળ જઈએ છીએ ફ્રેન્ડ્સ, મંદિરે દર્શન કરી લઈએ। ફ્રેન્ડ્સ આવી ગયું છે મંદિર। फ्रेंड्स सारू लोकेशन से अँ मस्त है। पवन पण बहुत झड़प फूकाय है, जो तमे आटली स्पीड थी पवन फूकाय है। हाँ फ्रेंड्स, आ मंदिर से जो तमे जय विद्यावासी में जय वतवारी मानु मंदिर से।
સોરી ફ્રેન્ડ્સ, મને ખબર નથી કે આ મંદિર કોનું છે. હતવારી માનું મંદિર છે આ. બહુ ડુંગરની ઉપર આવેલું છે. મસ્ત જગ્યાવાળું છે. ये देखो तरह तरह की आवाज आ रही है जंगल में से. જો ફ્રેન્ડ્સ, તો અમે લોકો પર્વતનો સફર પૂરો કરીને પાછા આવી ગયા છે. એન્ટ્રી કરાવી દીધી. હવે અમે લોકો ટાઈમ બહુ આઉટ થઈ ગયો છે. 5 વાગે આવ્યા છે એટલે અમે લોકો ઘરે નીકળ. મળશું એક નવા બ્લોગમાં.